પહેલાં ડેટાબેઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કઈ રીતના કરવો એ જોઈ લો. ઘણાને ઇસ્યુ આવતો એ સોલ્વ થઈ જાય. જનરલી 3 રીતે ડેટાબેઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય. આપણે કઈ રીતના કરવાનો નહીં હું તમને કીધું. પહેલું એક ફોલ્ડર કોપી પેસ્ટ ઘણા કરતા હોય. કોપી પેસ્ટ એટલે આપણી જે ડિરેક્ટરી હોય ને પ્રોજેક્ટ ડિરેક્ટરી એટલે ઝેમ્પ જ્યાં ઇન્સ્ટોલ કર્યું હોય ત્યાં PHP નામનું ફોલ્ડર હોય. એની અંદર MySQL નામનું ફોલ્ડર. આમાં ડાયરેક્ટ બહાર છે જોઈએ MySQL નામનું ફોલ્ડર. એની અંદર ડેટા નામનું ફોલ્ડર. અહીંયા તમે જેટલા ડેટાબેઝ બનાવો ને એ બધા ડેટાબેઝના એક ફોલ્ડર હોય જોઈએ. આપણે વોલપેપર હતું ને વોલ્સ હતું વોલપેપર નામનો ડેટાબેઝ હતો તો એ ફોલ્ડર છે જેની અંદર આપણે જેટલા ટેબલ બનાવ્યા ને બધાની FRM ફાઇલ હોય છે. કેટેગરી વોલપેપર ને રજિસ્ટર ને આ બધા બનાવ્યા હતા ને આપણે. આ ફોલ્ડર સેમ તમે ડેટા નામના ફોલ્ડરની અંદર પેસ્ટ કરી આવો ને તો એ ડેટાબેઝ ઇમ્પોર્ટ થઈ જાય. પણ ઘણી વખત શું થાય ખબર FRM છે ને એ એક્સટેન્શન ઘણી વખત એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરેલા હોય ને તો એ વાયરસ તરીકે કાઉન્ટ કરે. ખબર હોય તો ઘણી વખત વચ્ચે .exe ફાઇલ હોય ને તો એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કર્યું હોય ને તો એ સોફ્ટવેર રિમૂવ થઈ જાય. ઘણાએ ચેક કર્યું હશે કારણ કે એન્ટીવાયરસ એને શું ગણતું હોય વાયરસ ડિટેક્ટ તરીકે કાઉન્ટ કરતું હોય એટલે એ ફાઇલ ડિલીટ કરી નાખે. તો FRMમાં ઘણી બધી વખત આવા ઇસ્યુ આવે એટલે ફાઇલ કરપ્ટ કરી નાખે છે. એટલે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરેલું આવા બધા ઇસ્યુ હોય ને ત્યારે ઘણી બધી વખત મિસ્ટેક થાય. અને આ રીત છે એ ખોટી જ છે કારણ કે ઓનલાઈન તમે જ્યારે ડેટાબેઝ ઇમ્પોર્ટ કરવા જાઓ ને ત્યારે આ તમને ફોલ્ડર કોઈ દી એક્સેસ કરવા જ ન દે ડેટાબેઝનું. શું કામ ન કરવા દે? કોઈક બીજાની વેબસાઇટ એમાં જ પડી હોય ને તો બીજાનો ડેટાબેઝ તમે ઉપાડી ન લ્યો. રેડી એટલે તમને કોઈ દિવસ એ ફોલ્ડર એક્સેસ કરવા દે નહીં. તમને આ ફોલ્ડર આપે જ નહીં. રેડી એ બીજી મેથડ. એટલે આ રીતે એક પહેલી રીત હતી. રેડી ઘણા બધા કોપી પેસ્ટ કરતા હોય છે મેં જોયું છે. આ રીત કોઈ દિવસ યુઝ કરવાની નહીં. રેડી થઈ શકે પણ આપણે કરવાની નહીં કે. ઓકે સેકન્ડ મેથડ. હવે આપણો જે ડેટાબેઝ એક્સપોર્ટ કરવો હોય ને ડાયરેક્ટ એક્સપોર્ટ નામનું બટન છે. એક્સપોર્ટ બટન ઉપર ક્લિક કરો એટલે તમારે અહીંથી તમારો ડેટાબેઝ સિલેક્ટ કરવાનો આવશે. બધા ડેટાબેઝનું લિસ્ટ આઉટ આવશે. કસ્ટમમાં જાશો ને એટલે રેડી છે બધા ડેટાબેઝ. એમાંથી આપણો ડેટાબેઝ કયો છે? વોલપેપર છે તો એ સિલેક્ટ કરી લો. નીચે એક્સપોર્ટ નામનું બટન છે. ગો રેડી એટલે તમારી ફાઇલ ડાઉનલોડ થઈ જશે. સેવ કરવી એ કરાવી લે. અત્યારે હું ટેમ્પરરી ડેસ્કટોપ ઉપર કરાવી લઉં છું. આપણા ફોલ્ડરમાં જ કરાવી લઈએ. અત્યારે એક્ઝામ્પલ તરીકે 80 ડોક્સની અંદર પ્રોજેક્ટ ફોલ્ડર છે ને આપણું એની અંદર સેવ કરાવું છું. 12 ડાયરેક્ટ રાઈટ જ્યાં સેવ કરાવી એ ફાઇલ સેવ કરાવી લો. ડાઉનલોડ કરી લો. હવે ઇમ્પોર્ટ કઈ રીતે થશે એ જોઈ લો. આ એક્સપોર્ટ થઈ ગયો. ઇમ્પોર્ટ કઈ રીતે થશે તો પહેલાં તો આપણો ડેટાબેઝ હું ડિલીટ મારી આવું છું. ઓકે એક્ઝામ્પલ તરીકે હવે આ તમારી પીસીમાં નથી ડેટાબેઝ. હવે ઇમ્પોર્ટ કરવું હોય તો કઈ રીતે કરવાનો તો કે ઇમ્પોર્ટ નામનું મેનુ છે જ એની ઉપર જાશો એટલે અહીંયા બ્રાઉઝ યોર કોમ્પ્યુટર ફાઇલ આપણે સિલેક્ટ કરવાની છે. અહીંથી ફાઇલ આપણી સિલેક્ટ કરી લેવાની. જ્યાં સેવ કરેલી હોય ને ફાઇલ આપણે લઈ લો. એટલે આપણે ડી ડ્રાઈવની અંદર ઝેમ્પમાં 80 ડોક્સમાં આપણે અત્યારે લીધી ને પ્રોજેક્ટ ફોલ્ડરની અંદર છે આ ફાઇલ હતી. એ ફાઇલ સિલેક્ટ કરી લો. સેમ એસ ગો બટન ઉપર ક્લિક કરી દો એટલે ડેટાબેઝ પાછો આવી જાય. જોઈ લો છે વોલપેપર આવી ગયો. આ પહેલી વાત. આ રીતે ક્યારે યુઝ કરવાની કારણ કે આ રીતે ઓનલાઈન હોતી નથી. એનું રીઝન એવું છે કે ઓનલાઈન સિસ્ટમ પ્રમાણે હંમેશા પહેલાં તમારે ડેટાબેઝ બનાવવાનો હોય પછી ડેટાબેઝ ઇમ્પોર્ટ કરવાનું હોય. તો આમાં તો ડેટાબેઝ નામ સહિત ઇમ્પોર્ટ થયું. ચેક કરો. વોલપેપર આપણે ડેટાબેઝ પાછો બનાવ્યો, ડેટાબેઝ ડિલીટ કર્યો, પાછો બનાવ્યો નથી. ઇમ્પોર્ટ કરો એટલે ઓટોમેટિક ડેટાબેઝ બની જાય છે. જ્યારે ઓનલાઈન હંમેશા એવી સિસ્ટમ હોય પહેલાં ડેટાબેઝ અલગ રીતે બને અને પછી PHPમાં એડમિન ખુલે એટલે તમારો ડેટાબેઝ એક જ ખુલે. એટલે પહેલાં બનાવવાનો હોય પછી ઇમ્પોર્ટ કરો તો પછી ઇમ્પોર્ટ કરવા જાઓ તો અહીંયા ડેટાબેઝ નવો બનાવવાનો ટ્રાય કરે એટલે એરર આવે કારણ કે ઓલરેડી ડેટાબેઝ તમે બનાવી લીધેલો છે. રેડી સી પેનલમાંથી પહેલાં ડેટાબેઝ બને અને પછી ડેટાબેઝ ઇમ્પોર્ટ થાય. એટલે આપણે એની અંદરના ટેબલ જ ખાલી એક્સપોર્ટ કરવાના થાય. ડેટાબેઝ એક્સપોર્ટ કરવાનો થાય નહીં. વોલપેપરની અંદર જેટલા ટેબલ છે એ બધા એક્સપોર્ટ કરવાના થાય. એટલે હવે એ રીત બધા યુઝ કરવાની. તો એ કઈ રીત થશે? સેમ સ્ટેપ પણ ખાલી શું કરો પહેલાં વોલપેપર ઉપર ક્લિક કરો એટલે વોલપેપર ડેટાબેઝ સિલેક્ટ થઈ ગયો. જો લખાઈને આવે ને કયો ડેટાબેઝ છે અત્યારે કયો છે
વોલપેપર. હવે એક્સપોર્ટ બટન ઉપર ક્લિક કરવાનું. ગો બટન ઉપર ક્લિક કરો. આમાં કઈ કસ્ટમની જરૂર છે નહીં. જો તમારે સ્પેસિફિક 1 કે 2 ટેબલ જ લેવા હોય, તમારે 1 થી 2 ટેબલ જ લેવા હોય તો કસ્ટમમાં જઈને તમારે સિલેક્ટ કરવાનું. બાકી ક્વિક કરો એટલે બધા ટેબલ ઓટોમેટિક આવશે જ. રાઈટ, જનરલી બધા લેવાના જ હોતા હોય છે. આપણે ગો બટન ઉપર ક્લિક કરો એટલે ફાઇલ આવી જશે સેમ એસ. એ જ જગ્યાએ સેવ કરી દઉં છું પ્રોજેક્ટ ફોલ્ડરની અંદર જ. હવે ઇમ્પોર્ટ કઈ રીતે કરવાનો, પહેલાં હું આ ડિલીટ કરી નાખું છું. રેડી છે ને, અત્યારે નીકળી ગયો. હવે જ્યારે તમે ઇમ્પોર્ટ કરવાના હોય ને ત્યારે પહેલાં તો ડેટાબેઝની અંદર જઈને તમારે નવો ડેટાબેઝ પાછો બનાવવાનો. એટલે આપણે શું નામ રાખ્યું હતું? વોલપેપર. ક્રિએટ થઈ ગયો. તો ઓનલાઈન પહેલાં ક્રિએટ જ કરવાનો. હવે ઇમ્પોર્ટ મેનુમાં જવાનું, હવે ઇમ્પોર્ટ કરવાનો. હવે ફાઇલ સિલેક્ટ કરી લેવાની અહીંથી સેમ એઝ વોલપેપર. આવી ગયા બધા ટેબલ. રાઈટ, આ રીતની સિસ્ટમ છે. ચેક કરી લેજો હવે છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ન આવડતું એમ. રાઈટ, ઓકે ડન. પાછા આપણે પ્રોજેક્ટ ઉપર આવી છીએ. આપણે સૌથી પહેલાં આપણી ડિરેક્ટરી સુધી જવું પડશે. આપણે કઈ ડ્રાઈવમાં છે? ડીમાં સેમ, એમાં 80 docs, એમાં પ્રોજેક્ટ. હવે PHP પ્રોજેક્ટ રન કરવા માટે કમાન્ડ શું છે? PHP આર્ટિસન સર. લોકલહોસ્ટ કોલન 8000. હવે એક વસ્તુ મેં તમને ડિટેલ બેઝ બનાવવાનું કીધું હતું, યાદ હોય તો મેં કીધું 3D વોલપેપર ઉપર ક્લિક કરીએ એટલે 3D વોલપેપર તો આવી જાય છે. પણ મેં હજી આપણે આમાં ડિટેલ બેઝ સેટ કરેલું નહોતું. મેં કીધું હતું સેમ આ રીતનું જ પ્રોસેસ કરવાની છે. મોસ્ટ ઓફને બની ગયું છે, મેં ઘણા બધામાં જોયું હતું. અત્યારે હું શું કરું છું તો કે આ જે વોલપેપર છે ને એની નીચે જ પ્રાઇસ અને એડ ટુ કાર્ટનું બટન દેખાડી દઉં છું. એટલે થઈ જાય. આપણે પહેલાં તો આપણે પ્રાઇસ ડેટાબેઝમાં સ્ટોર કરવી પડશે. આ પ્રોડક્ટ આવે છે કઈ જગ્યાએથી આવે છે? વોલપેપર બધા વોલપેપર નામના ટેબલમાંથી આવે છે ને. અત્યારે એક્ઝામ્પલ તરીકે 3 વોલપેપર આપણી પાસે છે. તો હવે એક નવું કોલમ પહેલાં એડ કરવું પડશે ને પ્રાઇસ માટે. તો સ્ટ્રક્ચરમાં જઈને ન્યૂ કોલમ એડ કરી શકીએ આપણે. એડ કરી છે w_price. ડેટા ટાઈપ હું big int લઈ લઉં, 10 કેરેક્ટર સાઇઝ આપી દઉં છું. બ્રાઉઝ કરશો એટલે બધા રેકોર્ડ છે. બાય ડિફોલ્ટ પ્રાઇસ શું થઈ ગઈ? 0. અહીંયા સેટ કરી આવી છે. રેડી, 3 પ્રોડક્ટ છે આપણી પાસે એક્ઝામ્પલ તરીકે. અત્યારે એક 2 નંબરની કેટેગરીમાં છે અને 2 પ્રોડક્ટ્સ 1 નંબરની કેટેગરીમાં છે. પ્રાઇસ આપણે સેટ કરી દીધી. હવે સૌથી પહેલાં આપણે આની પાસે એક એડ ટુ કાર્ટનું બટન જોશે અને પ્રાઇસ એ દેખાડી એટલે આપને ખબર પડે. અત્યારે ખબર પડે એટલા માટે પ્રાઇસ દેખાડી છે. બાકી પ્રાઇસ નો ડિસ્પ્લે કરાવો તો કોઈ ઇસ્યુ છે નહીં. તો આ પેજ એટલે કયું થશે? આપણે વોલપેપર પ્રોડક્ટ લિસ્ટ આવે છે ને, આપણે પ્રોડક્ટ લિસ્ટ પેજ બનાવ્યું હતું યાદ હોય તો કઈ જગ્યાએ હશે? પહેલાં તો જોઈએ ફોલ્ડરની અંદર, રિસોર્સિસની અંદર વ્યૂની અંદર ક્લાયન્ટમાં આપણે બનાવ્યું છે ને પ્રોડક્ટ લિસ્ટ .black.php. હવે જો આપણે અહીંયા પ્રોડક્ટ ડિસ્પ્લે કરાવેલી જ છે ઓનલી ફોર ઇમેજ ડિસ્પ્લે કરાવતા હતા ને આપણે. હવે એની નીચે મારે એક્ઝામ્પલ તરીકે પ્રાઇસ અને એડ ટુ કાર્ટની લિંક દેખાડવી છે. પ્રાઇસ એન્ડ એડ ટુ કાર્ટની લિંક. તો પહેલાં તો પ્રાઇસ દેખાડવી હોય તો આપણે આ રીતનું કંઈક પુટ કરી શકીએ. પ્રાઇસ RS, પછી પ્રાઇસ પ્રિન્ટ કરવી છે તો પ્રાઇસ કઈ જગ્યાએ આવશે? પ્રો આવે છે. પ્રોમાં બધો રેકોર્ડ આખો આવી જ જાય છે ને ડેટાબેઝમાંથી. રેડી, તો પ્રોમાંથી પ્રિન્ટ કરાવી શકીએ આપણે. પ્રિન્ટ કરવા માટે કર્લી બ્રેકેટની અંદર $well-ની અંદર કયું ફિલ્ડ લીધું? $price. જોઈ લો પહેલાં પ્રાઇસ આવી છે કે નહીં. રેડી, જો એકમાં ₹3 હતા, એકમાં ₹68. રેડી, ઓકે. નેક્સ્ટ બાજુમાં એડ ટુ કાર્ટની લિંક જોઈ છે આપણે. તો લિંક એટલે એની ઉપર ક્લિક કરી કંઈક પ્રોસેસ કરવાનું થશે ને, આપણે એડ કરવાનું થશે એટલે ઇન્ક ટેગ આવશે.
href ઇક્વલ ટુ પછી સેટ કરી છે, ખાલી અત્યારે લખ નાખી છે એડ ટુ કાર્ટ. એન્કર ટેગને આપણે શું કરી દઈએ છીએ, ચેક કરજો પહેલાં આટલું આવી ગયું. રેડી. ડિઝાઇનિંગ પ્રોપર કરજો તમે, વ્યવસ્થિત બટન નહીં બનાવી તમે સેટ કરો એ રીતનું. રેડી. ઓકે, હવે આપણે પ્રોસેસ કરી છે, લિંક તો સેટ કરી દીધી. હવે આપણે સેશનથી બનાવવાનો છે, એટલે જ્યારે હું એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરું ને એટલે આ રીતનો એક સેશન એરે જનરેટ થવું જોઈએ. ડેટા જેટલા એડ ટુ કાર્ટ કરતા છે ને એવી રીતે આ રીતનો એરેમાં ડેટા જનરેટ થતો જવું જોઈએ. સેશન એરેની અંદર સેશન એરે હોય એટલે બધા પેજમાં એક્સેસ થશે આપણને. રેડી. તો જ્યારે એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરીએ એટલે એક રાઉટ કોલ કરાવી છે આપણે. એક્ઝામ્પલ તરીકે સ્લેશ એડ ટુ કાર્ટ સ્લેશ સ્ટોર આવું નામ રાખીએ. એડ ટુ કાર્ટ સ્લેશ સ્ટોર એટલે આપણે કાર્ટની અંદર નવું આઈટમ સ્ટોર કરાવી છે. તો આવું રાઉટ બનાવવું પડશે ને પહેલાં. આવું તો કાંઈ છે જ નહીં હજી, આપણે ખાલી વિચાર્યું કે આવું બનાવી છે આપણે. તો પહેલાં તો ક્રિએટ કરી છે. રાઉટ કઈ જગ્યાએ હશે? એડમિનની અંદર, સોરી પહેલાં એક કામ કરી છે પ્રોગ્રામિંગ પછી સ્ટાર્ટ કરી. પહેલાં ડિઝાઇનિંગ પોર્શન બધો કરી નાખી. હજી કાર્ટની ડિઝાઇન બનાવવી પડશે ને કે કાર્ટ પેજ આપણે આવું રાખવું છે ટેબલની અંદર. બધી આઈટમ 1 બાય 1 ડિસ્પ્લે કરાવશો ને ટેબલ ફોર્મેટમાં, એટલે પછી ત્યારે વચ્ચે કાંઈ ઇસ્યુ ન થાય. એટલે પહેલાં HTMLનું હજી એક પેજ બનાવી લઈએ આપણે. કયું પેજ બનાવી લઈએ? cart.blade.php, જેની અંદર કાર્ટની ડિઝાઇન આપણે બનાવી લઈએ. ઘણા એ નેટ ઉપરથી રેડી ટેમ્પલેટ જે બધા એ લીધા છે એમાં કાર્ટના પેજ ઘણા બધાને ઇનબિલ્ટ હતા જ, એટલે એને તો કાંઈ ડિઝાઇન બનાવવાની પાછી જરૂર છે નહીં. જેને ન હોય આપણે આ બ્લેન્ક એક જ પેજ લીધું હતું ને index.html, તો આપણે પેજ પહેલાં બનાવી લઈએ છીએ. તો આપણી પાસે હોમ પેજ છે ક્લાયન્ટની અંદર, એનું જ કોપી પેસ્ટ કરી અને નામ આપી દઈએ છીએ આપણે cart.blade.php. પહેલાં તો ડિઝાઇન આખું લેવું પડશે. પહેલી વસ્તુ, હવે કન્ટેન્ટ નામનો આપણો સેક્શન છે ને, ઇલ કન્ટેન્ટ, આ ડાયનેમિક જનરેટ કરવાનો હતો ને. પહેલાં તો હેડિંગ સેટ કરી દઈ. હેડિંગ છે ને એ ટાઇટલમાં આપણે સેટ કરતા હતા. એક્ઝામ્પલ તરીકે આપી દે આપણે કાર્ટ. ત્યાર પછી એન્ટ્રીની અંદર આપણે આખું ડિઝાઇનિંગ કરવાનું હતું. તો અત્યારે તો આપણે જે ઓલી પ્રોડક્ટ ડિસ્પ્લે કરાવી એ કઈ રાખવાની છે ને આપણે અહીંયા ડિઝાઇન બનાવતા હતા એન્ટ્રીની અંદર. ટેબલથી બનાવી લઈએ છીએ. પહેલાં એક ટેબલ લઈ લઈએ છીએ. અત્યારે હું સિમ્પલ ડિઝાઇન ક્રિએટ કરી નાખું છું. ટેબલ જ વિથ ઇક્વલ ટુ 100%, અલાઇન ઇક્વલ ટુ સેન્ટર. જરૂર છે કે નથી? ન હોય તો ચાલે કે ન આવે? સેન્ટરમાં આવશે કે નહીં આવે? ટેબલ સેન્ટરમાં આવે કે ન આવે? જરૂર જ નથી સેન્ટરમાં લેવાની. શું કામ? 100% વિથ આપો તો વિથ જ 100%. સેન્ટરનો ક્યાંક કોઈ ઇસ્યુ જ રહ્યો. વિથ ઓછી હોય 100%થી તો સેન્ટરમાં લેવાય ને, બાકી 100% એટલે ફૂલ વિથ જ છે તો કાંઈ સેન્ટરનો ઇસ્યુ જ નથી આવતો. પહેલાં હેડિંગ આપી દઈ નંબર, પછી નેમ. ઇમેજ અત્યારે હું નથી લઈ આવતો અહીંયા, એટલે ઇમેજ તમારે જેટલું સ્ટોર કરાવો એટલું કરી શકો, કોઈ લિમિટેશન નથી. આપણે સેશનમાં એરેમાં સ્ટોર કરવાની છે બધો ડેટા. રાઈટ. સેમ વસ્તુ થશે ને, જે રીતે નેમ પ્રિન્ટ કરો એ જ રીતે ઇમેજ પ્રિન્ટ થાય, એ જ રીતની પ્રાઇસ પ્રિન્ટ થાય. કારણ કે આમાં મારી પાસે ડિઝાઇનની વિથ છે ને નાની છે, એટલા માટે હું ઇમેજ નથી લેતો. પાછું બધું હમાશે ને એક રોની અંદર. ઘણાને ફૂલ વિથ ડિઝાઇન હશે તો એને ઇઝીલી હમાઈ જાય, અને મોસ્ટ ઓફ ઓનલાઈન ફૂલ વિથ જ હોય છે, કારણ કે ડેટા વધારે હોય તો એક લાઇનમાં બધો ડેટા ડિસ્પ્લે થઈ જાય. ઓકે, નંબર, નેમ, પછી પ્રાઇસ, પછી ક્વોન્ટિટી, પછી રેટ. રેટ એટલે શું થશે? ક્વોન્ટિટી મલ્ટીપ્લાય પ્રાઇસ. રાઈટ. એટલે એક્ઝામ્પલ તરીકે એક પ્રોડક્ટની પ્રાઇસ 10 રૂપીસ હોય અને 2 પ્રોડક્ટ લેતા હોય તો રેટની અંદર શું આવશે? 20 રૂપીસ. રાઈટ. આ રીતનું કેલ્ક્યુલેશન આવશે ને આપણે. ઓકે, અને છેલ્લે રિમૂવ. આટલો ડેટા આપણે ડિસ્પ્લે કરાવવો છે. ત્યાર પછી એક્ઝામ્પલ ડેટા એક રાખી દે સિંગલ ટીડીની અંદર. પેલો 1 નંબરની પ્રોડક્ટ એક્ઝામ્પલ તરીકે ABC એનું નામ છે, પ્રાઇસ 100 રૂપીસ છે. ક્વોન્ટિટીમાં આપણે ટેક્સ્ટ બોક્સ દેખાડવાનું થશે ને, એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ તમે નંબર લઈ શકો. ન્યુમેરિક વેલ્યુનું વેલિડેશન એ આવી જાય, બધું કમ્પ્લીટ થઈ જાય. ઓકે, બાય ડિફોલ્ટ વેલ્યુ ઇક્વલ ટુ એક્ઝામ્પલ તરીકે હું 1 કી આવું છું, એટલે બાય ડિફોલ્ટ ફર્સ્ટ ટાઈમ ક્વોન્ટિટી ઓટોમેટિકલી કેટલી લઈ લેશે? 1. પછી નેક્સ્ટ લઈ લઈશી ક્વોન્ટિટી, પછી રેટ. એક્ઝામ્પલ તરીકે 1 છે એટલે 100 રૂપીસ રાખી છે. છેલ્લે રિમૂવનું બટન, એટલે એક્ઝામ્પલ તરીકે હું ક્રોસ સાઇન કરી દઉં છું એક્સ. જોઈ લો પહેલાં આટલું રન કરીને. રન તો નહીં થાય ને હજી. છેલ્લે હજી એક વસ્તુ લઈ લે, આટલું પહેલાં રન કરીને દેખાડો. હવે રન કરવું હોય તો શું કરવું પડશે? પહેલાં રાઉટ પાછું ક્રિએટ કરવું પડશે ને આ પેજ ડિસ્પ્લે કરાવવા માટે. તો રાઉટમાંથી સેટ કરી આવી છે.
કઈ જગ્યાએ રાઉટ હશે? એપીપીમાં http એની અંદર routes.php. /cart થી એક્સેસ કરશો આપણે. રેડી? હવે આ પેજ હું ડાયરેક્ટ ડિસ્પ્લે જ કરાવી દઉં છું, એટલે આ રીતનું લખી શકીએ આપણે ડાયરેક્ટ ફંક્શન રિટર્ન વ્યૂ. જરૂર પડશે તો કંટ્રોલર ક્રિએટ કરશું. શું નામ આપ્યું આપણે ક્લાયન્ટની અંદર? ડન. આટલું જોઈ લો રન કરીને બધા. કેમ શું થયું? ડન. હવે ક્વોન્ટિટી વાળું બોક્સ મોટું આવ્યું છે તો એને પ્રોપર સેટ કરી દે. પહેલાં તો જે ટેક્સ્ટ બોક્સ છે ક્વોન્ટિટીની એની સાઇઝ ચેન્જ કરીએ તો સ્ટાઇલ વિથ 20 પિક્સેલ. ટેક્સ્ટ બોક્સની વિથ આપણે 20 પિક્સેલ રાખી દઈએ છીએ એટલે નાનું થઈ ગયું, વધારે નાનું થઈ ગયું 30 પિક્સેલ. કઈ 40 પિક્સેલ વિથ રાખી છે. હવે સેન્ટરમાં લેવી હોય તો આખી રો અલાઇન ઇક્વલ ટુ શું આપી શકીએ આપણે? સેન્ટર. એટલે બધો ડેટા સેન્ટરમાં આવશે. આ રીતનું આવવું છે. અને પ્રોપર ડિઝાઇન કરજો. હેડિંગ છે તો એમાં બોલ્ડ અપાઈને કંઈક વ્યવસ્થિત અંડરલાઇન કા બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો હોય તો કરી શકીએ. આવું બધું કરી શકીએ આપણે. ઓકે. હવે નેક્સ્ટ થિંગ આપણે સ્ટાર્ટ કરીશું. પ્રોડક્ટ આવી ગઈ, આ રીતનો ડિસ્પ્લે કરાવશું. રિમૂવનું બટન છે એની વિથ નાની કરી નાખી છે આપણે. ક્વોન્ટિટીની એ ઓટોમેટિક પછી લઈ જશે. નેક્સ્ટ હવે છેલ્લે શું આવશે તમારું? આખા કાર્ટનો સબ ટોટલ આવશે ને ફાઇનલ. 3 પ્રોડક્ટ લીધી હોય તો રેટ એક્ઝામ્પલ જે 100 છે, બીજી પ્રોડક્ટની 100 થઈ તો આ છેલ્લે ફાઇનલ ટોટલ શું આવશે? 200. તો એ નીચે ડિસ્પ્લે કરાવવું પડશે. તો એ રીતનો હજી લઈ લઈશું નવી. ડિઝાઇનિંગ આખું કમ્પ્લીટ કરીએ એટલે પછી ડેટા પ્રિન્ટ જ કરવાનો રહે. TD2 કોલસ્પાન ઇક્વલ ટુ એક્ઝામ્પલ તરીકે રેટની નીચે ડિસ્પ્લે કરાવો છે ટોટલ. તો આગળ કેટલી કોલમ મર્જ કરવી પડે? 4 કોલમ છે તો કોલસ્પાન ઇક્વલ ટુ 4 ના એ લખ નાખી છે આપણે ટોટલ. રાઈટ? સેકન્ડ રો લઈ છે કોલસ્પાન ઇક્વલ ટુ 2 અને RS એક્ઝામ્પલ તરીકે 200 લખ્યું છે અત્યારે. આ રીતનું આપણે પ્રિન્ટ કરાવવું છે. હવે અહીંયા બધો ડેટા તમારો કાર્ટ આખું જનરેટ થવું જોઈએ આ જગ્યાએ. તો એના માટે હવે જ્યારે આપણે એડ ટુ કાર્ટની લિંક છે ત્યારે કોલેજનો પ્રોજેક્ટ હોય તોય આપણે અહીં ધ્યાન રાખવાનું જ હોય. રાઈટ? એકદમ હમણાં બંધ થઈ જાય, બંધ જ ન થઈ વાતો જ ન થઈ. રાઈટ? ઓકે. એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરીએ એટલે હવે આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીશું. આપણો ડિઝાઇનિંગ પોર્શન પૂરો થઈ ગયો છે. એટલે આપણી પાસે 3D વોલપેપર ઉપર ક્લિક, કોલન સેમિકોલન અહીંયા ક્યાંક કોકના પ્રિન્ટ થાય છે. ક્યાં રહી ગયા એ કોઈને યાદ નહીં હોય. સેમિકોલન છે લેઆઉટમાં ક્યાંક રહી ગયા છે. ચાલશે. સાઈડ બારની ઉપર છે એટલે સાઈડ બારમાં હશે. રેડી? ઓકે. આપણે હવે જ્યારે 3D વોલપેપર ઉપર ક્લિક કરીશું એટલે પ્રોડક્ટ આવે છે. હવે એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરી એટલે આપણે હવે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરી છે. એટલે આપણે એક લિંક રાઉટ તો કહી દીધું. કેવું કીધું? એડ ટુ કાર્ટ /store આવું URL એક્ઝિક્યુટ થશે. અત્યારે ક્રિએટ નથી કર્યું એટલે એરર આવવાની જ છે. આપણે આવું કંઈક રાઉટ બનાવવાનું છે અને એની અંદરથી આપણે કંટ્રોલર કોલ કરવો છે. તો એડ ટુ કાર્ટ માટે આપણે એક અલગ કંટ્રોલર બનાવી લઈએ જે એડ ટુ કાર્ટનું બધું પ્રોગ્રામિંગ આપણે ક્રિએટ કરશું. તો કંટ્રોલર ક્રિએટ કરવા માટે પહેલાં તો કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર ડી ડ્રાઈવની અંદર કયો કમાન્ડ છે? php artisan make controller. એક્ઝામ્પલ તરીકે નામ હું એડ ટુ કાર્ટ આપું છું. રેડી? કંટ્રોલર ક્રિએટેડ સક્સેસફુલી. જોઈ લઈએ હવે આપણે કંટ્રોલર કઈ જગ્યાએ છે. કંટ્રોલર્સની અંદર છેલ્લે મને એક વસ્તુ યાદ કરાવજો, લોગિન. એટલું કેજ્યુઅલી યાદ આવી જઈશ. રાઈટ? બેક ગિયર બેક લોગઆઉટ થવું જોઈએ ને બેક પેજ ઓપન થવું જોઈએ ને એના માટે એડ ટુ કાર્ટ. ઓકે.
સૌથી પહેલા હવે આપણે આ કંટ્રોલર કોલ કરવો છે તો રાઉટની અંદર ડિફાઇન કરવું પડશે ને. કાર્ટનું બધું પ્રોગ્રામિંગ હવે આપણે અહીં જ કરતા જઈએ છીએ. રાઉટ કોલન ગેટ મેથડથી એક ડેટા આવશે. કઈ રીતના આવશે? પહેલાં તો એડ ટુ કાર્ટ, એની અંદર શું નામ રાખ્યું આપણે? સ્ટોર. ત્યારે આપણે એક કંટ્રોલર કોલ કરવાનું છે. કયું કંટ્રોલર બનાવ્યું આપણે? એડ ટુ કાર્ટ. એની અંદર એક ફંક્શન બનાવશો. એક્ઝામ્પલ તરીકે એડ કાર્ટ એવું નામ આપી દો. આ ફંક્શન કોલ થવું જોઈએ. તો આ ફંક્શન એટલે આપણે પહેલાં તો અહીંયા એડ કરવું પડશે ને. ફંક્શન કઈ રીતે બનશે? પબ્લિક ફંક્શન, ફંક્શનનું નામ. એક્ઝામ્પલ તરીકે આપણે કેવું કીધું? એડ કાર્ટ. હવે આપણે અહીંયા એરે જનરેટ કરવાનો છે, પણ હવે પહેલાં ખબર કઈ રીતે પડશે કે કઈ પ્રોડક્ટ છે આપણે કાર્ટની અંદર એડ કરવાની? સૌથી પહેલાં એ ઇસ્યુ આવશે કઈ પ્રોડક્ટ એડ ટુ કાર્ટમાં એડ કરવાની છે. આપણે ક્લિક કરી દીધી, પણ આપણે પ્રોગ્રામિંગથી કઈ રીતે ખબર પડશે? આપણે તો ખબર હશે જોઈને કે આ પહેલા નંબરની પ્રોડક્ટ આપણે એડ કરવાની છે. તો હવે જ્યારે જે પ્રોડક્ટ ઉપર તમે ક્લિક કરો ને એ પ્રોડક્ટનું આઈડી પહેલાં પાસ કરાવવાનું. શું કરાવવાનું? આઈડી. આપણે યાદ હોય તો સેમ વસ્તુ કરી જ છે બધે, ડિલીટમાં અપડેટમાં બધી જગ્યાએ. તો જે કાર્ટ ઉપર આપણે ક્લિક કરી છીએ એટલે પ્રોડક્ટ લિસ્ટની અંદર એનું આઈડી આપણે પાસ કરાવવું છે. તો સ્પ્લેશ કરીને આ રીતનું પાસ કરાવી શકે. કર્લી બ્રેકેટની અંદર ડેટા કેમ આવે છે? વેલની અંદર w_id. જોઈ લ્યો પહેલાં આટલી વસ્તુ એ રાઉટમાં કરવું પડશે, એરર જ આવશે અત્યારે, પણ આઈડી એક પાસ થવા માંડ્યું જોઈએ છે. કઈ પ્રોડક્ટ ઉપર ક્લિક કર્યું તમે? 3 નંબરની. એક્ઝામ્પલ તરીકે બીજી પ્રોડક્ટ ઉપર ક્લિક કર્યા 68 રૂપીસ વાળી, અને આઈડી શું હતું? એટલે ખબર પડી કે કઈ પ્રોડક્ટ એડ કરવાની છે આપણે. તો એડ્રેસ બારમાં જ્યારે તમે આર્ગ્યુમેન્ટ પાસ કરાવતા હોય ત્યારે વિથ આર્ગ્યુમેન્ટ રાઉટ ક્રિએટ કરવું પડશે ને આપણે. તો કઈ રીતનું ક્રિએટ થતું હતું? સ્લેશ કર્લી બ્રેકેટમાં કોઈ પણ વેરિયેબલ લઈ લેવાનો. આપણે એક્ઝામ્પલ તરીકે શું લીધું? PID. આ રીતનો લેવાનો હતો ને, યાદ હોય તો. તો હવે એ વેરિયેબલની જે વેલ્યુ આવશે એ આપણે અહીંયા ફંક્શનમાં ગેટ કરાવી હોય તો આ રીતનો વેરિયેબલ લઈ શકીએ. જોઈ લો, હું અત્યારે ખાલી આઈડી પ્રિન્ટ કરાવું છું. આ મેં તમને કરાવી દીધું. થિયરી લખાવી પણ દીધી, યાદ હોય તો છેલ્લા લાસ્ટ લેક્ચરમાં જે મેં કરાવ્યું ત્યારે. રેડી? પ્રેક્ટિકલ તો પહેલેથી જ કરાવ્યું હતું આનો. થિયરી આ રીતનું જોયું. ચેક કરી લો પાછું પહેલાં આઈડી પ્રિન્ટ થાય છે કે નહીં. આવી ગયા ફોર જેની ઉપર ક્લિક કરીને આઈડી મળવા માંડ્યું ને ઓનલી ફોર. હજી બેક જાય. એક્ઝામ્પલ તરીકે બીજી પ્રોડક્ટ લઈ છે આપણે, ફર્સ્ટ લઈ લઈ છે. આવી ગયું 3. હવે જે આઈડી આવ્યું છે એનો રેકોર્ડ ડેટાબેઝમાંથી ફેચ કરી આવો. જે આઈડી આવ્યું છે એનો શું કરો? ડેટાબેઝમાંથી રેકોર્ડ ફેચ. ઘણી વખત એવું થાય કે 3 દિવસ પછી પ્રોજેક્ટ સબમિશન હોય અને અત્યારે હું એડ ટુ કાર્ટ કરાવતો હોય તો આપણું લેપટોપ ખુલ્લું હોય તો પ્રોજેક્ટ ડિલીટમાંથી પાછો બનાવવો પડે 3 દિવસ માટે. એવું થાય ને ઘણી વખત. તો પછી ઓટોમેટિક લેપટોપ બંધ થઈ જાય 2 મિનિટમાં. ઓકે, આપણે ડેટાબેઝમાંથી રેકોર્ડ લઈ આવવો છે. જેની ઉપર ક્લિક કરીને ગયા ને એનો રેકોર્ડ આપણે એરેમાં એડ કરવાનો છે ને, તો પહેલાં ડેટાબેઝમાંથી એની બધી ડિટેલ લઈ આવવી પડશે. નામ, પ્રાઇસ, બધી વસ્તુ જેટલું જોતું હોય આપણે જેટલું પ્રિન્ટ કરવાનું છે એટલો ડેટા લઈ આવવાનો. રાઈટ? તો પહેલાં તો ડેટાબેઝમાંથી રેકોર્ડ લઈ આવવો હોય તો પહેલાં તો આપણે DB ક્લાસ યુઝ કરવો પડે છે. યુઝ DB. રેકોર્ડ આવશે એટલે એક્ઝામ્પલ તરીકે પ્રો નામના વેરિયેબલમાં હું લઉં છું ઇક્વલ ટુ DB કોલન સિલેક્ટ સ્ટાર ફ્રોમ કયું ટેબલ છે? વોલપેપર. બધા રેકોર્ડ નથી લઈ આવવાનો. વેર w_id ઇક્વલ ટુ કયો વેરિયેબલ લીધો આપણે? PID. એટલે જેની ઉપર ક્લિક કરીને ગયા એનો રેકોર્ડ આખો આવી ગયો પ્રોની અંદર. તમારે પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટ કરાવી જોઈ શકીએ છીએ ને આપણે. ફંક્શન છે ખબર છે ને? પ્રિન્ટ અંડરસ્કોર r. રેડી? જોઈ લો પેલા આટલો એનો રેકોર્ડ આખો આવી ગયો. પ્રોપર ડિઝાઇનમાં જોવું હોય તો જો પ્રોડક્ટનું આઈડી WID, નામ ટેસ્ટિંગ 2 હતું યાદ હોય તો 3 નંબરના પ્રોડક્ટની એની બધી ડિટેલ આવી ગઈ. હવે આમાંથી તમારે જોતો એટલું સ્ટોર કરાવો. અત્યારે આપણે કેટલી જરૂર? આપણે કાર્ટમાં કઈ કઈ વસ્તુ લીધી યાદ કરો. એક નામ લીધું, એક પ્રાઇસ, પછી એક ક્વોન્ટિટી. તો બાય ડિફોલ્ટ ફર્સ્ટ ટાઈમ 1 જ સેટ કરવાની છે, બાકી કાંઈ જરૂર નથી. જો તમે ઇમેજ ડિસ્પ્લે કરાવતો હોય તો ઇમેજનું નામ સ્ટોર કરાવી લેવાનું. રેડી? વેરિયેબલની અંદર. આપણે ઇમેજનું નામ ન સ્ટોર કરતા કારણ કે આપણી પાસે વિથેલી બધી છે ને. એટલે આપણે 2 જ વસ્તુ અત્યારે આમાંથી જોશે, એક નામ અને પ્રાઇસ.
ઘણા કેટેગરી ડિસ્પ્લે કરાવતા હોય તો કેટેગરી પણ સ્ટોર કરાવી શકો તમે, પ્રિન્ટ કરાવી હોય તો તમારે. જેટલું પ્રિન્ટ તમારે અહીંયા કાર્ટમાં ડિસ્પ્લે કરવાનું એ બધું સ્ટોર કરી લેવાનું. તો આપણે હવે સ્ટોર કઈ રીતના કરશું. પહેલાં સેશનની અંદર એરે બનાવવું હોય તો હું સેશન ક્લાસથી ક્રિએટ કરું છું, એટલે યુઝ સેશન. હવે સેશન કઈ રીતનું બનતું હતું જો યાદ કરી લો. સેશનની અંદર કોલમ ક્યુ ફંક્શન છે, પુટ યાદ રાખજો, ત્રણેય ફંક્શન. પુટથી શું થાય? સ્ટોર થાય. ગેટથી પ્રિન્ટ થાય. પછી ફોરગેટથી રિમૂવ થાય. હેશથી ચેક થાય કે એવો વેરિયેબલ છે કે નહીં. હેશ આપણે કન્ડિશન મૂકી હતી લોગિન લોગઆઉટમાં, યાદ હોય તો. રાઈટ, મિડલવેર બનાવ્યું હતું આપણે, ને એમાં કન્ડિશન મૂકી હતી કે લોગિન ન હોય તો રીડાયરેક્ટ થઈને બીજું પેજ ખુલી જાય. ગ્રુપ ક્રિએટ કર્યું હતું આખું. રાઈટ, ઓકે. પુટથી આપણે સ્ટોર કરી છે. એરેનું નામ હું કાર્ટ રાખું છું અને ડેટા કયો સ્ટોર કરશું તો કે કાર્ટ નામના એરેમાં છે. પણ કાર્ટ નામનો જે એરે આપણે બનાવેલો છે નહીં, તો પહેલાં તો આ રીતનો એરે બનાવવો પડશે ને, એને પછી સેશનમાં સ્ટોર કરવું પડશે. તો કાર્ટ નામનો એરે બનાવી છીએ હવે આપણે. સૌથી પહેલાં કાર્ટ. હવે ઇસ્યુ કેવા આવે છે જોઈ લ્યો. ની અંદર સ્ટોર કરજો. બ્લેન્કનો મિનિંગ શું થાય? એરેની અંદર સિમ્પલ PHP એરેની અંદર PHP એરે જ બનાવું છું હજી હું તો. આમાં કંઈ ગાળાવી નથી. એક્ઝામ્પલ તરીકે $a of blank equal to 7, $a of blank equal to 8. હું a ને પ્રિન્ટ કરું $a ને, તો આઉટપુટમાં શું આવે? 0 ઉપર શું આવે? 7 અને 1 ઉપર શું આવે? 8. આવું PHP માં છે ને. ઓટોમેટિકલી તમે બ્લેન્ક બ્રેકેટ રાખો એટલે એની રીતે પોતે લઈ લઈએ, આપણે કહેવાની જરૂર પડે નહીં. ફર્સ્ટ ટાઈમ શું લઈએ? 0, સેકન્ડ ટાઈમ 1. આમાં શું થાય મને કહો? હવે શું આવે? 0 ઉપર 7, 1 ઉપર 9 કે 2 ઉપર 9 આવે. ઓવરરાઇટ થાય, યાદ રાખજો. 0 ઉપર શું લીધું ફર્સ્ટ ટાઈમ? 7. પછી બ્લેન્ક આપ્યો એટલે નેક્સ્ટ ક્લિયર એટલે શું આવ્યું? 1 ઉપર શું લીધું એટલે 8. હવે પાછું 1 ઉપર 9 લીધું તો ઓવરરાઇટ થઈ જાય. તો 1 ઉપર જે 8 હતું નીકળી જાય. આન્સર 2 જ આવે. 0 ઉપર 7 અને 1 ઉપર 9. તો PHP સેમ ઈચ એરે હું ક્રિએટ કરું છું, યાદ રાખજો. એટલે આપણે બ્લેન્ક બ્રેકેટ લીધો એટલે ઓટોમેટિક શું આવશે? 0. અને મેં હમણાં જેવું સમજાવ્યું કે ઓટોમેટિક પ્રોડક્ટનો આઈડી લેતા જશું. 0, 1, 2 એવી રીતે પ્રોડક્ટ સ્ટોર કરશો ને, એટલે પહેલી પ્રોડક્ટ છે એ ઓટોમેટિક ક્યાંય એલિમેન્ટ ઉપર અહીં સ્ટોર થશે? 0. હવે એરે આ રીતનો ડાયરેક્ટ તમે બનાવી શકો. એટલે આ રીતનો વ્યવસ્થિત ફોર્મેટ સેટ કરું છું. તમે આમ કહી શકો ને, એક્ઝામ્પલ તરીકે આપણે શું સ્ટોર કરવું છે? નામ સ્ટોર કરવું છે તો નેમની અંદર સ્ટોર કરો. શું સ્ટોર કરો? પ્રોની અંદર 0 એલિમેન્ટ ઉપર જે નામ આવ્યું છે એ. આ રીતનો ડેટા ગેટ થાય ને આપણે. આ તો આપણે પ્રિન્ટ કરાવી છે, યાદ હોય તો. બ્લેડમાં પ્રિન્ટ કરાવી છે, જનરલી અહીંયા ઓછો યુઝ કરી છે. ડાયરેક્ટ બ્લેડમાં પ્રિન્ટ કરાવી છે 4 ઇંચથી. હમણાં જ અત્યારે જ આપણે પ્રિન્ટ કર્યું ને એરે જુઓ. 0 નંબરના એલિમેન્ટ ઉપર શું છે? WID. 0 નંબરના એલિમેન્ટ ઉપર શું છે? ના. રેડી? તો આ બધી આખો રેકોર્ડ છે, આમાંથી જેટલું જોઈએ છે આપણે એરેમાં સ્ટોર કરાવી છે. તો આપણે શું સ્ટોર કરાવ્યું? એક તો નેમ, પછી બીજું શું સ્ટોર કરાવવું છે આપણે? પ્રાઇસ. અને હજી એક વસ્તુ લઈ લઉં છું, એમાં બાય ડિફોલ્ટ 1 હું પ્રિન્ટ કરી આવું છું. ક્વોન્ટિટી. અહીંથી જ હું ક્વોન્ટિટી બાય ડિફોલ્ટ આપણે 1 સેટ કરી દઈએ છીએ અહીંયા. રાઈટ? હવે જોઈ લઈએ, હું આ એરેને પ્રિન્ટ કરાવી છે. કાર્ટની અંદર સેવ તો કરી નાખ્યો ને આપણે, સેશનમાં સ્ટોર કરી દીધો એરે. હવે એ એરેને હું પ્રિન્ટ કરાવું છું. ધ્યાન આપો. સેશનની અંદરથી ગેટ કઈ રીતે થશે? કયો એરે ગેટ કરાવો? કાર્ટ. એટલે આપણે ઉપર સ્ટોર કર્યો ને સેશન એરેમાં. સેશનમાં કઈ રીતનું સ્ટોર થાય છે ને એ આપણે ચેક કરીશું. એના જો એક ઇસ્યુ આવે છે એટલે હું તમને દેખાડું છું. પહેલાં જોઈ છીએ આપણે. હવે પહેલાં હું બેક વહી જાઉં છું, રિફ્રેશ કરી એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરું છું. આ પહેલી પ્રોડક્ટ છે. એરે સ્ટોર કરતા હોય ત્યાં કોમા આવશે ને બધા એલિમેન્ટ વચ્ચે. જો પહેલાં આવી ગઈ. જો આપણે આવો જ બનાવવાનો હતો ને, કાર્ટ નામના એરેની અંદર છીએ આપણે. એમાં 0 એલિમેન્ટ ઉપર આવી ગયું નામ, પ્રાઇસ અને ક્વોન્ટિટી. હવે એક વસ્તુ થાય છે, હવે હું બીજી પ્રોડક્ટ એડ કરું તો શું થવું જોઈએ? આ તો રહેવી જ જોઈએ ને સેશનમાં સ્ટોર કરીએ એટલે રહે જ કે ન રહે?
એ જ ને પ્રોડક્ટમાં. હવે હું બેક જાઉં છું, ધ્યાન આપજો. તો એ નીકળી ગઈ, બીજી ઓવરરાઇટ થઈ ગઈ. સેશનમાં છે તો નીકળવી ન જોઈએ ને, કારણ કે સેશન એરે એક એવી વસ્તુ છે કે જે ગ્લોબલ છે, બધા પેજમાં વર્ક કરે. તો સેશનમાં જે ડેટા છે એ નીકળવો ન જોઈએ, પણ નીકળી એટલા માટે જાય છે કે આપણે ઓવરરાઇટ કરાવી છે. જો એમાં ને એમાં સેમ એરેમાં જ ઓવરરાઇટ થાય છે ને. તો હમણાં મેં તમને કન્સેપ્ટ કીધો, 0 હતું એમાં ની નામથી પાછું 1 માં સ્ટોર કરાવો તમે, તો એક એલિમેન્ટ રિમૂવ થઈ ગયો ને વચ્ચેનો. તો પહેલાં એવું લોજિક કંઈક વિચારવું પડશે તમારે કે જૂનો ડેટા તો રહેવો જોઈએ, નવો ડેટા પ્લસ એડ થતો જવો જોઈએ. તો પહેલાં કાર્ટ નામના એરિયામાં જૂનો ડેટા એઝ ઇટ ઇઝ લઈ લેવાનો. આપણે કાર્ટ નામનો એરિયા છે લીધો છે ને, નવો એલિમેન્ટ એડ કર્યો પણ જૂનો તો એઝ ઇટ ઇઝ રાખવાનો. તો એના માટે તમે આવું કંઈક યુઝ કરી શકો, $cart ઇક્વલ ટુ, એટલે કાર્ટ નામના એરિયામાં સ્ટોર કરો. શું સ્ટોર કરો? સેશનની અંદરથી પહેલાં ગેટ કરાવી દો. કાર્ટમાં જે હતું જૂનું એ તો પહેલાં સ્ટોર કરાવી દો કાર્ટ નામના એરિયામાં, પછી નવો એલિમેન્ટ એડ કરો તમે. આ હવે ચેક કરો. હું બેક જાઉં છું. બીજું કેમ એબ્સ્ટ્રેક્ટમાં હતું? ઓકે, એબ્સ્ટ્રેક્ટની અંદર 798 પ્રાઇસ વાળું છે, એમાં એડ ટુ કાર્ટ કરી છે. જૂનો ડેટા એઝ ઇટ ઇઝ રહ્યો, નવો એલિમેન્ટ એડ થઈ ગયો. હવે નવા એડ કરો એટલે એડ થતા જશે. ડન આટલી વસ્તુ પહેલાં. હવે આ ડેટા તો સ્ટોર થઈ ગયા, મળી ગયો છે, આપણે સ્ટોરેજ કરાવી લીધો છે, જેને આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવવો છે. પણ પ્રિન્ટ ક્યાં કરાવવો છે? આપણે પેલા પેજની અંદર, જ્યાં આપણે કાર્ટ પેજ બનાવેલું છે અહીંયા. તો હવે અહીંથી આટલું સ્ટોર થઈ જાય એટલે રીડાયરેક્ટ કરાવી દેવાય. રિટર્ન રીડાયરેક્ટ. શું નામ આપ્યું છે? /કાર્ટ. રેડી? જોઈ લો, હું પાછો બેક જાઉં એટલે એક નેચરલ 3D અને એક સનસેટ વાળો પ્રોડક્ટ એડ કરેલી છે. આપણે નવી એડ કરી દઈએ છે, નથી કરેલી 1 નંબરની પ્રોડક્ટ. રેડી? પેજ ખુલી ગયું કાર્ટ. હવે આ જગ્યાએ આપણે ડેટા ડિસ્પ્લે કરાવવાનો છે. તો ડેટા ડિસ્પ્લે કરાવી છે કાર્ટ પેજની અંદર. પણ જ્યારે આ કાર્ટ પેજ છે અહીંયા આપણે સેશનથી બધો ડેટા ડિસ્પ્લે કરાવવાનો છે. આ જગ્યાએ આ TR જોઈ છે ને 1 by 1 બધો ડેટા. તો પ્રિન્ટ કરવા માટે કઈ લૂપ છે? for each and for each. કયો ડેટા પ્રિન્ટ કરાવવાનો છે? સેશનની અંદરથી પહેલાં ગેટ કરાવો. કયો વેરિયેબલ લીધો આપણે? કાર્ટમાંથી બધી વસ્તુ 1 by 1 કાઢતા જાઓ અને વેલ્યુની અંદર સ્ટોર કરો. હવે ડિઝાઇન અહીંયા આપણે જોઈ છે, તો ડિઝાઇનની અંદર RTRTD જ જોઈ છે ને આપણે. એ ડિઝાઇન હું આખી એક લઈ લઉં છું. પેલી જગ્યાએ શું પ્રિન્ટ કરો? ID. ID જોઈ છે ને, આ ID એટલે 1 2 3 સિક્વન્સ પ્રિન્ટ કરાવી છે આપણે. ID આપણે કાંઈ નથી દેતા. તો સિક્વન્સ પ્રિન્ટ કરાવી હોય તો આપણે આવું ડિક્લેર કરાવી શકીએ. પહેલાં $CO ઇક્વલ ટુ શું લીધા? 1. હવે તમે અહીં CO પ્રિન્ટ કરાવો તો શું પ્રિન્ટ થાય? ફર્સ્ટ ટાઈમ 1 પ્રિન્ટ થાય. દર વખતે પ્લસનું ઇન્ક્રીમેન્ટ કરાવવાનું 1નું થઈ જશે. પહેલાં જોઈ લો, પેલું એક ફિલ્ડ આવ્યું, આપણે 3 પ્રોડક્ટ એડ કરી હતી, યાદ રાખજો. રેડી? 3 વસ્તુ 1 2 3 આવવા જોઈએ. રેડી? હવે બધાના નામ લઈ લઈએ. 1 2 3 પેલું ફિલ્ડ રેડી થઈ ગયું આપણું નંબર વાળું. સેકન્ડ ફિલ્ડ નેમ. તો નામ છે એ વેલની અંદર પહેલી વખત લૂપ આલે એટલે સેશન એરિયામાં છે એમાંથી પહેલી વખત પહેલો રેકોર્ડ આવશે, સેકન્ડ ટાઈમ સેકન્ડ રેકોર્ડ. તો એની અંદરથી આપણે શું જોઈ છે? નામ જોઈ છે ને. તો નામ માટે કયું ફિલ્ડ લીધું હતું આપણે? એરેની અંદર એનેમાં જ લીધું છે ને આપણે. જોઈ લો, નામ આવી ગયા બધા. આ 3 જ પ્રોડક્ટ છે એટલા માટે 3 આવી ગયા. નેક્સ્ટ લઈ છે પ્રાઇસ. તો એ બધાની પ્રાઇસ આપણે સ્ટોર કરાવેલી જ છે ને. તો $વેલ ની અંદર ફિલ્ડ કયું રાખ્યું હતું આપણે? પ્રાઇસ. છે એકની 68 હતી, 798 હતી, 3 હતી. બાજુમાં ક્વોન્ટિટી બાય ડિફોલ્ટ આપણે અત્યારે ફિક્સ મૂકી આવ્યા છે ને. કેટલી મૂકી આવ્યા? 1 ને. પણ એની જગ્યાએ આપણે જે લીધી છે ને, સ્ટોર કરાવી છે ને સેશનમાં, એ જ પ્રિન્ટ કરાવો. ભલે 1 જ છે અત્યારે, પણ જે હોય એ પ્રિન્ટ કરો, ફિક્સ નહીં. તો $વેલ ની અંદર આપણે કયો વેરિયેબલ છે? QTY લીધો હતો ને આપણે ક્વોન્ટિટી માટે. જે લીધો અહીંથી જે ભૂલાઈ જાય તો અહીંયા છે લખેલા છે બધા એલિમેન્ટ 3. રાઈટ? તો બાય ડિફોલ્ટ 1 જ હતા એટલે 1 જ આવી જ જાય છે. ત્યાર પછી એનો રેટ કાઉન્ટ થવું જોઈએ. રેટ કાઉન્ટ કઈ રીતે થશે? ક્વોન્ટિટી મલ્ટીપ્લાય પ્રાઇસ. તો હું અહીંયા PHP સ્ટાર્ટ કરું છું. ફોર ઇચ ની અંદર એક વેરિયેબલ ડિક્લેર કર્યો. કયો ડિક્લેર કર્યો? રેટ ઇક્વલ ટુ $વેલ ની અંદર આટલાથી શું મળે તમને?
ક્વોન્ટિટી એને મલ્ટીપ્લાય કરો શું પ્રાઇસ, એટલે રેટ મળી ગયો તમને. રેટ અહીંયા પ્રિન્ટ કરાવી દો, ચેક કરી લો. બધામાં વન ક્વોન્ટિટી છે એટલે સેમ પ્રાઇસ ને રેટ બી સેમ જ આવશે. અત્યારે ટેમ્પરરી, હમણાં ચેન્જ કરશું ત્યારે પછી ચેન્જ થશે. નીચે સબ ટોટલ ફાઇનલ ટોટલ છે એ પ્રિન્ટ કરવાનો છે. તો ફાઇનલ ટોટલ જે પ્રિન્ટ કરી એની અંદર આપણે શું લીધા છે અત્યારે 200 લીધા છે ને, એની જગ્યાએ આપણે આનું ટોટલ થઈ જવું જોઈએ. તો એના માટે આપણે આવું કરી શકીએ. $CO છે અહીંયા જ હું એક વેરિયેબલ ડિક્લેર કરી આવું છું, ટોટલ ઇક્વલ ટુ 0. એટલે ફર્સ્ટ ટાઈમ ટોટલની વેલ્યુ શું હોય 0. ફર્સ્ટ ટાઈમ લૂપ આલે ને ત્યારે $total ઇક્વલ ટુ $totalમાં હોય રહેવા દો, એટલે ફર્સ્ટ ટાઈમ શું હોય 0. દર વખતે રેટ એડ કરતા જાઓ એટલે ફાઇનલ ટોટલ થઈ જાય. હવે એ ટોટલ વેરિયેબલને આપણે પ્રિન્ટ કરવો છે લાસ્ટમાં. ચેક કરી લ્યો 869 રેડી. કાઉન્ટ પછી નિરાતે કરી લેજો, કેટલા જ આવતા હશે એટલો વિશ્વાસ રાખજો એમ. રાઈટ, 869 થઈ ગયું. એટલે એક કામ કમ્પ્લીટ થયું આપણું. નવી પ્રોડક્ટ એડ કરવાની. રાઈટ, તમારે પહેલેથી ચેક કરવું હોય તો પહેલાં તો સેશન ડિસ્ટ્રોય કરવો પડશે ને આખે. મારે આખે બ્રાઉઝ હિસ્ટ્રી ક્લિયર કરવા જવી પડશે. એક કામ કરી હું રાઉટ એક ફંક્શન એવું બનાવી લઈશ જેની અંદરથી આખું કાર્ટ ક્લિયર થઈ જાય, પણ એવું ક્યારેય જરૂર નહીં પડે. પણ એક અત્યારે ટેમ્પરરી આપણે તમને દેખાડવા માટે હું બનાવી લઉં છું. રાઉટ કોલન ગેટ મેથડની અંદર એક્ઝામ્પલ તરીકે /clear URLમાં /clear રન કરે એટલે ક્લિયર થઈ જવું જોઈએ. એડ ટુ કાર્ટની અંદર જ હું ફંક્શન બનાવી લઉં છું, ક્લિયર નામનું, ક્લિયર ડેટા નામનું બનાવું છું. રાઈટ, કેની અંદર એડ ટુ કાર્ટ કંટ્રોલરની અંદર જ ન્યૂ ફંક્શન ક્રિએટ કરી છે. પબ્લિક ફંક્શન ક્લિયર કાર્ટ સેશન એરે ડિસ્ટ્રોય કરી કઈ રીતે થશે? સેશન કોલન ફોરગેટ. શું નામ આપ્યું આપણે? કાર્ટ એરે છે ને, એટલે ફોરગેટ કરી નાખો. જોઈ લે, રેડી, કાર્ટ ક્લિયર થઈ ગયું છે. એટલે હવે હું હોમ પેજ ઓપન કરું છું. હવે એની અંદર 3D વોલપેપર. હવે જો પહેલેથી પ્રોડક્ટ એડ કરી છે, અત્યારે કાર્ટમાં કાંઈ છે નહીં, સેશનમાં આખું ડિસ્ટ્રોય કરી આવ્યા ને આપણે મેન્યુઅલી અત્યારે ટેમ્પરરી. પહેલી પ્રોડક્ટ એડ કરું છું, એડ ટુ કાર્ટ, કોયલાવાળી છે, ₹3 પ્રાઇસ છે. આવી ગઈ છો, ટેસ્ટિંગ 2 નામ હતું, ₹3 પ્રાઇસ છે, ક્વોન્ટિટી 1 3. બીજી પ્રોડક્ટ એડ કરવી હોય તો એડ કરી શકો તમે. એડ ટુ કાર્ટ છે, જો એ પ્રમાણે જ પ્રાઇસ આવે છો, બધા કેલ્ક્યુલેશન ડન. હવે અપડેટ કાર્ટ કરવાનું છે. તો અપડેટ કાર્ટ કરવા માટે પહેલાં તો તમે અહીંથી ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ ચેન્જ કરશો. હવે નીચે રિફ્રેશ નામનું બટન આપવાનું છે આપણે, અધરવાઇઝ અપડેટ નામનું બટન. જેની ઉપર ક્લિક કરે ને એટલે આપણી જે ક્વોન્ટિટી ને આ જે કાર્ટનું જે કેલ્ક્યુલેશન છે એ ચેન્જ થઈ જવું જોઈએ. તો એના માટે સૌથી પહેલાં તો એક બટન જોશે ને આપણે, તો લાસ્ટની અંદર ટેબલ પૂરું થાય છે ને ત્યાર પછી લઈ લઉં છું ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ. એટલે સબમિટ બટન આવી ગયું. વેલ્યુ ઇક્વલ ટુ રિફ્રેશ લખ નાખો, અધરવાઇઝ અપડેટ જે લખવું હોય તમારે. સબમિટ બટન છે એટલે ફોર્મ જોશે, તો સબમિટ બટન પછી હું ફોર્મ ટેગ ઓવર કરી દઉં છું અને જ્યાં ટેબલ સ્ટાર્ટ થાય છે ને ત્યાં જ ફોર્મ ટેગ હું સ્ટાર્ટ કરી દઉં છું. એટલે ટેબલની પહેલાં ફોર્મ લઈ છે લાસ્ટમાં ઓવર કરી છે, તો બે મેથડ આપવી પડશે ને, એક્શન અને મેથડ. જનરલી મેથડ કઈ વાપરશો આપણે? પોસ્ટ. હવે જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે એક્શનમાં જે પેજ હશે એ પેજ ઓપન થાય, એ રાઉટ ઓપન થશે. તો આપણે ઓપન કરાવીશું /add to cart /update. add to cart /update. ડન આટલું. હવે ફોર્મ ટેગ હોય ત્યારે યાદ હોય તો એક એટ્રીબ્યુટ તો આપણે એડ કરવાનો જ છે, હિડન વેરિયેબલ. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન, નેમ ઇક્વલ ટુ શું પાડવાનો છે, અને વેલ્યુ ઇક્વલ ટુ ડન. આટલું થઈ ગયું. હવે પહેલાં જુઓ, જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રાઉટ ઓપન થશે અને પોસ્ટ મેથડથી ઓપન થશે ને આ રાઉટ. તો આવું રાઉટ પહેલાં ક્રિએટ કરી છે આપણે. કઈ મેથડથી ઓપન થશે? પોસ્ટ મેથડથી. રાઉટ ક્યુ છે? એડ ટુ કાર્ટ
અપડેટ કોમા આપણે કંટ્રોલર કોલ કરી છે એડ ટુ કાર્ટ @update કાર્ટ આવું ફંક્શન બનાવી છે નવું આપણે જ્યાં આપણે અપડેટની પ્રોસેસ કરાવી છે રાઈટ તો બનાવી છે આપણે પહેલા એડ ટુ કાર્ટ કંટ્રોલરની અંદર ફંક્શન કઈ રીતે બને છે પબ્લિક ફંક્શનનું નામ શું આપ્યું અપડેટ કાર્ટ હવે પોસ્ટ મેથડથી જ્યારે ડેટા આવતો હોય ત્યારે પહેલા વેરિયેબલ લઈ છે ને આપણે રિક્વેસ્ટ જે પોસ્ટ મેથડથી ડેટા આવ્યો છે ને આપણે એક્ઝામ્પલ તરીકે કાર્ટ ડેટા નામનો વેરિયેબલ લઈ છે એમાં સ્ટોર કરાવી છે આટલું ડન પહેલા હવે એક ઇસ્યુ થશે કે ટેક્સ્ટ તમને જે ડેટા મળશે કાર્ટ ડેટાની અંદર પણ એની પહેલા તમારે ટેક્સ્ટ બોક્સના કંઈક નામ પાડવા પડે જેટલા ટેક્સ્ટ બોક્સ તો લીધા ને આપણે અહીંયા જે ટેક્સ્ટ બોક્સ આવે છે એ લૂપમાં આવે છે તો કાંઈ આપણે નામ પાડેલા નથી અને પ્લસ નામ બધાના અલગ અલગ રહેવા જોઈએ તો આપણે એવું કંઈક કરીએ છીએ કે જે પ્રોડક્ટનું આઈડી હતો ને 0, 1, 2 એ કાર્ટનું નામ પાડી છે એ ટેક્સ્ટ બોક્સનું આપણે શું પાડી છે નેમ પાડી છે જોઈ છીએ આપણે તો નેમ પહેલાં તો પાડી આવી કાર્ટ પેજની અંદર જે ટેક્સ્ટ બોક્સ જનરેટ થાય છે એના નામ પાડી દઈએ છીએ નામ આપણે આપેલું છે નહીં ઓકે હવે જ્યારે કાર્ટની અંદરથી ડેટા આપણે ફેચ કરી છે ને વેલની અંદર સ્ટોર કરી છે એમાં આપણે ડાયરેક્ટ નામને જ બધું સ્ટોર કરી છે આઈડી આપણે ક્યાંય સ્ટોર કરાવતા નથી 0, 1, 2 ની ક્યાંય સ્ટોર કર્યું નથી તો પહેલાં એની વેરિયેબલમાં લઈ લઈએ આપણે તો આ રીતનું લઈ શકીએ યાદ હોય તો એટલે જે આઈડી હતું એ પહેલાં વેરિયેબલમાં સ્ટોર થતું જોઈએ અને બાકીનો ડેટા હતો એ તો વેલમાં જાય જ છે તો હવે એ આઈડીમાં આપણે ડેટા આવી ગયો છે નામ આવી ગયું છે ચેક કરી લો હું રિફ્રેશ કરું છું કંટ્રોલ યુ કરો એટલે તમને જોવા મળશે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ લીધું છે ને આપણે છે પહેલાનું નામ શું પડ્યું સોરી પહેલાનું નામ ઉપર હશે પહેલાનું નામ શું પડ્યું 0 સેકન્ડનું નામ શું પડ્યું 1 એટલે જે પ્રોડક્ટનું ઇન્ડેક્સ હતું એ એનું શું પાડ્યું આપણે નેમ પાડ્યું છે યાદ રાખજો રાઈટ હવે આપણે આ 1 બાય 1 બધો ડેટા ગેટ કરાવવો છે આપણે આ જગ્યાએ તો ડેટા તો બધો ક્લિયર ડેટામાં આવી જ ગયો છે ડેટા તમારે પ્રિન્ટ કરીને જોવો હોય તો કઈ રીતનો ગેટ કરાવી શકો આ રીતનું મળી જાય ને પોસ્ટ મેથડથી જેટલો ડેટા આવ્યો છે પ્રિન્ટ કરાવ્યો છે જોઈ લો ઓનલી ફોર પહેલા ટેક્સ્ટ બોક્સની ક્વોન્ટિટી હું 13 કરું છું 12 કરી છે અને સેકન્ડની 2 કરું છું યાદ રાખજો પહેલા ટેક્સ્ટ બોક્સની વેલ્યુ શું સેટ કરી 0 નંબરના ટેક્સ્ટ બોક્સની વેલ્યુ શું સેટ કરી આપણે 12 અને 1 નંબરના બોક્સની 2 અપડેટ ઉપર ક્લિક કરી છે પેલું જો શું આવ્યું ટોકન આઈડી પછી 0 એલિમેન્ટ ઉપર શું આવ્યું 12 અને 1 નંબરના એલિમેન્ટ ઉપર ડેટા આવી ગયો આપણી પાસે ટેક્સ્ટ બોક્સનો હવે એ ડેટાની આપણે ક્વોન્ટિટીની આપણે બધી વસ્તુ ચેન્જ કરવી છે તો આપણે આવું કંઈક કરાવી શકીએ પહેલાં તો કાર્ટ નામના એરેની અંદર સ્ટોર કરાવીશું સેશનની અંદર જે જૂનો ડેટા છે એ પહેલાં લઈ લઈએ છીએ આપણે એટલે કઈ રીતનો ગેટ થશે ગેટ મેથડથી શું નામ પાડ્યું તો આપણે કાર્ટ આટલું ક્લિયર પહેલાં જૂનો ડેટા આવી ગયો ને કાર્ટ નામના એરેની અંદર હવે ફોર ઇચ લૂપથી આપણે પહેલાં તો ક્વોન્ટિટી આપણે એની ચેન્જ કરવાની છે તો ફર્સ્ટ ટાઈમ લૂપ આલે ત્યારે એટલે કાર્ટ ડેટા ઓલ આનો મિનિંગ શું થશે અત્યારે જે ડેટા આપણે પ્રિન્ટ કર્યો ને ટોકન 0, 1 આપણી પાસે 3 ફિલ્ડ છે જુઓ એ લૂપમાં આવશે પહેલાં શું છે અંડરસ્કોર ટોકન પછી શું છે કયો એલિમેન્ટ છે 0 અને પછી કયો એલિમેન્ટ છે 1 તો 3 વાર લૂપ આલે પણ પહેલી વાર આપણે લૂપ હલાવવાની નથી થતી ફર્સ્ટ ટાઈમ ક્યારેય લૂપ હલાવવાની થશે નહીં શું કામ ફર્સ્ટ એલિમેન્ટ ટોકન છે હશે હંમેશા તો એ આપણે ડેટાને કાંઈ અપડેટ કરવાનો થતો નથી તો ફર્સ્ટ ટાઈમ લૂપ ન આવવી જોઈએ એના માટે પહેલાં તો ડેટા લઈ લો વેલની અંદર ફર્સ્ટ ટાઈમ લૂપ ન આવે એના માટે આપણે એક વેરિયેબલ ડિક્લેર કરી દઈશ CO ઇક્વલ ટુ શું કીધું 0 હવે હું અહીં એમ કહું કન્ડિશન મૂકે એક્ઝામ્પલ તરીકે $CO ની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 1 હોય ત્યારે લૂપ અંદર ટ્રુ પડવી જોઈએ તો ફર્સ્ટ ટાઈમ ટ્રુ પડે ન પડે ને અત્યારે CO ની વેલ્યુ શું છે 1 આપણે શું કીધું નો હોય ત્યારે ટ્રુ પડવી જોઈએ અને દર વખતે શું કરાવીએ આપણે પ્લસ પ્લસ
એટલે ફર્સ્ટ ટાઈમ ક્યારેય ટ્રુ પડશે નહીં. તો ફર્સ્ટ ટાઈમ લૂપ આવી એટલે પહેલી વાર ટ્રુ ન પડી એટલે CO પ્લસ પ્લસ શું થયા ડાયરેક્ટ ટ્રુ. હવે બીજી વાર ટ્રુ પડશે, CO ની વેલ્યુ હવે 2 થઈ ગઈ ને, તો 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એટલે કન્ડિશન ટ્રુ પડી. તો હવે આપણે કાર્ટનું કોડિંગ કરીએ છીએ. તો $કાર્ટ નામનો એરે એટલે આપણે આ લીધો છે જેટલો ડેટા હતો એ સેશનમાં, એમાંથી આપણે શું ચેન્જ કરવું છે, કઈ ક્વોન્ટિટી ચેન્જ કરવાની છે ને, પણ કઈ પ્રોડક્ટની ક્વોન્ટિટી ચેન્જ કરવાની છે, તો કે જે ઇન્ડેક્સ આવ્યું છે એ, તો ઇન્ડેક્સ આપણે જે ક્યાંય સ્ટોર નથી કર્યું આ રીતનું લઈ શકીએ. એટલે આઈડીમાં શું સ્ટોર થાય ફર્સ્ટ ટાઈમ લૂપ આલે એટલે અંડરસ્કોર ટોકન, ફર્સ્ટ ટાઈમ લૂપ આલે એટલે શું આવશે અંડરસ્કોર ટોકન, એની વેલ્યુમાં શું જશે, આ જે વેલ્યુ છે એ જશે. હવે વિચારો આઈડીમાં અંડરસ્કોર ટોકન, વેલ્યુમાં વેલ્યુ, ફર્સ્ટ ટાઈમ CO ની વેલ્યુ શું છે 1 એટલે આ કન્ડિશન ટ્રુ પડશે નહીં, એટલે આગળ વધી જશે, પાછી લૂપ આવશે સેકન્ડ ટાઈમ આઈડીમાં શું આવશે 0 છે ને, ચેક કરો શું છે 0, વેલ્યુની અંદર શું જશે 12 છે ને, વેલ્યુની અંદર શું જશે 12, અંદર જાઓ CO ની વેલ્યુ 1 નથી એટલે ટ્રુ પડી. $કાર્ટમાં આઈડી નંબરની જે ઇન્ડેક્સ હોય એમાં સ્ટોર કરો એટલે આઈડીમાં શું છે 0 એટલે કાર્ટ ઓફ 0 માં એની ચેન્જ કરો, શું ચેન્જ કરો QTY, અને ચેન્જ કરી અને શું સ્ટોર કરો વેલ્યુ. એટલે બાય ડિફોલ્ટ QTY 1 હતું યાદ હોય તો, હવે નવી વેલ્યુ આવી કઈ આવી જોઈ લે તમે, ન્યૂ વેલ્યુ શું આવી 12 અપડેટ થઈ ગઈ. પાછી બીજી વાર લૂપ આલે એટલે 1 નંબરના પ્રોડક્ટની થઈ જાય. હવે બધું ડેટા કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ પાછો સેશન એરિયામાં પાછું બધું સ્ટોર કરવું પડશે. કેટલા વાગ્યા પાછું કાર્ટની અંદર સેશન અપડેટ કરાવવાનું છે એટલા માટે અહીં ધ્યાન આપજો. પાછું સેશન એરિયામાં આપણે સ્ટોર કરી છે એ જ રીતનું સ્ટોર કરી અને પાછું રીડાયરેક્ટ કરાવી દઈએ છીએ. ક્યુ પેજ રીડાયરેક્ટ કરાવ્યું /કાર્ટ ચેક કરી લ્યો. હવે પહેલાં હું બેક જ વહી જાઉં છું, ક્વોન્ટિટી ચેન્જ કરી છે. પહેલી પ્રોડક્ટ છે એની 10 કરી નાખું છું, સેકન્ડ પ્રોડક્ટની હું 2 કરું છું, યાદ રાખજો. હવે અપડેટ ઉપર ક્લિક કરીશું, ડન. 10 × 3 થઈ ગયા એટલે 30 આન્સર આવી ગયો. 68 × 2 એટલે 136 થયા. નીચે સબ ટોટલ ફાઇનલ આવી ગયો. આટલું કરવાનું, અપડેટ કાર્ડ થઈ જશે. છેલ્લી વસ્તુ રિમૂવ કાર્ડ, રાઈટ, એમાં કાંઈ વાર લાગે એવું છે છેલ્લું એક જ લાઈન બાકી છે, એમાં નહીં વાર લાગે. અહીંયા ધ્યાન આપો, જ્યારે ક્રોસ સાઇન ઉપર ક્લિક કરે ત્યારે એડ ટુ કાર્ટ / ડિલીટ ઓપન કરાવી અને કઈ આઈટમ ડિલીટ કરાવી અહીંથી મોકલવી પડશે ને, તો / સાઇન કરી અને આપણે જે પ્રોડક્ટનું આપણે નામ પાડ્યું હતું ને એ પાસ કરાવી છે. એટલે પેલી 0 નંબરની 1 નંબરની કઈ પ્રોડક્ટ ડિલીટ કરાવી છે જોઈ લો. પેલા છે કઈ પ્રોડક્ટ ડિલીટ કરાવી છે 0, 1 ઉપર ક્લિક કરશો તો ડિલીટ / શું આવશે 1. તો રાઉટ ક્રિએટ કરી છે આપણે. શું નામ આપ્યું આપણે /delete/ એક આઈડી આવશે, અહીં વેરિયેબલ લઈ લઈશું $IT, એડ ટુ કાર્ટની અંદર ડિલીટ કાર્ટ એવું નામ આપી દે ફંક્શનનું નામ. એટલે કયું ફંક્શન કોલ થશે ડિલીટ કાર્ટ ફંક્શન બનાવી લઈએ છીએ લાસ્ટ, એટલે આપણું કામ પૂરું થઈ જાય. પબ્લિક ફંક્શન નામ શું આપ્યું આપણે ડિલીટ કાર્ટ. એડ્રેસ બારમાંથી એક મિસ્ટેક રહી ગઈ, પોસ્ટ મેથડ આવી, ગેટ મેથડ છે ને. હવે જે ડેટા આવશે એ કેમ આવશે, એડ્રેસ બારમાં આઈડીમાં પાસ કરાવ્યું ને આપણે, એ વેરિયેબલમાં લઈ લ્યો. એ ડેટાને આપણે ડિલીટ કરવો છે તો ડાયરેક્ટ આપણે આવું કંઈક કરી શકીએ કે $કાર્ટ = પહેલાં તો જે કાર્ટની બધી વેલ્યુ છે આપણે આમાં લઈ લઈએ. એટલે સેશનમાંથી ગેટ કરાવી લઈએ છીએ કાર્ટ નામનો એરે. કેમાં લીધો, અને કોઈ પણ એક સ્પેસિફાઈડ એલિમેન્ટ રિમૂવ કરવા માટે અનસેટ નામનું ફંક્શન છે, એ તો કોર PHPમાં આપણે આ યુઝ કરતા. રાઈટ, ક્યુ એરે રિમૂવ કરો, કાર્ટની અંદર જે આઈડી આવ્યું છે ને એ એલિમેન્ટ ડિલીટ જ કરી નાખો. એટલે 0 નંબરનું આ કાર્ટ ઓફ 0 કહો એટલે 0 નંબરની આખો રેકોર્ડ ડિલીટ થઈ જાય. એટલે એક આખી પ્રોડક્ટ જ ડિલીટ થઈ ગઈ ને. જેવી ડિલીટ થઈ જાય એટલે પાછું પુટ કરાવી અને પાછું રીડાયરેક્ટ કરાવી દો. આ જ 2 લાઈન આવશે. કાર્ટને અપડેટ કરાવી અને પાછું શું કરાવી દો રીડાયરેક્ટ. જોઈ લો થઈ ગયો. હું 0 નંબરની પ્રોડક્ટ રિમૂવ કરું છું, નીચે સબ ટોટલ ને બધું ચેન્જ. આટલી વસ્તુ કરવાની હતી. શું
એ આપણે એડ ટુ કાર્ટનું બટન હોય ત્યાં જ ડિસેબલ કરી દેવાનું, એવું જોઈએ ને. જ્યાં તમે પ્રોડક્ટ જે એડ ટુ કાર્ટ કરવાનો ઓપ્શન આવે છે એ એડ ટુ કાર્ટનો ઓપ્શન ન દેખાય તો પ્રોડક્ટ એડ થવાની છે નહીં. ત્યાં બટન જ નહીં ડિસ્પ્લે કરાવવાનું. એક વખત ઓલરેડી એડ થઈ જાય પછી ડિસ્પ્લે કરાવવાનું નહીં. તો એના માટે તમારે શું કરવું પડશે? પાછું અહીંયાથી સેશનમાં ચેક કરાવવાનું. જ્યાં એડ ટુ કાર્ટનું બટન છે અહીંયા ચેક કરાવવાનું. તમે ડેઈલીની ટેવ પડી ગઈ છે, બહાર જ ઉભા થયા નીચે લેબમાં આવો. ઓકે, જે આપણે એડ ટુ કાર્ટની લિંક દેખાડી છે ને અહીંયા છે આપણે ડેટા સેશનની અંદર ફોર ઇચ લૂપથી તમારે ચેક કરાવવું પડશે કે એવી વેલ્યુ છે કે નહીં. ટ્રાય કરશે, બાકી મને કહેજે. અહીંયા ફોર ઇચ લૂપથી એક કન્ડિશન, આ જ ફોર ઇચ લૂપની એક કન્ડિશન વધારાની આવશે. આપણે PHPમાં કર્યું તો એ જ રીતનું સેમ થશે. ચેક કરી લેજો આટલું. રેડી? ઓકે, અહીંયા ધ્યાન આપો. પેલા /admin લખી એટલે બાય ડિફોલ્ટ લોગિન અહીંયા ધ્યાન આવે. ઓટોમેટિકલી ક્યુ પેજ ઓપન થાય છે આપણે લોગિન. હવે લોગિન થાય છે આપણે. મેં એડમિન રાખ્યા હતા યુઝર અને પાસવર્ડ. હવે આમાં એક ઇસ્યુ એવો આવે છે, ઘણા બધા મેં જોયો, તમે અહીંથી લોગ આઉટ કરો ને પછી બેક જાઓ ને તો લોગિન થઈ જાય છે પાછા. તો આ નો ઓપન થવું જોઈએ ને. રેડી? એના માટે બીજું કાંઈ નથી કરવાનું. આપણે મિડલવેર ક્રિએટ કર્યું તો યાદ હોય તો એડમિન છે. જ્યારે આપણે લોગિન થઈ જાય પછી રીડાયરેક્ટ થઈને ક્યુ પેજ ખોલાવી છે. લોગિન નહીં ખોલાવવાનું, ક્યુ ખોલાવવાનું, એડમિન. એટલે હવે શું થશે સમજો. લોગિન નો એટલે કયા પેજમાં આપણે મોકલે? એડમિન પેજમાં. હોમ પેજ /admin પેજમાં મોકલે ને એટલે આપણે હોમ પેજ જ થયું. હોમ પેજમાં મોકલે એટલે હોમ પેજ પાછું ચેક કરે કે લોગિન છે. નો હોય તો હવે ક્યાં મોકલી દે ઓટોમેટિક આપણને? લોગિનમાં મોકલશે આપણને. રેડી? ચેક કરો. સોરી, અહીંયા તો લોગિન જ રાખવાનું છે. લોગિન થાવ ને કંટ્રોલરમાં ત્યારની વાત છે. જો યુઝર ને પાસવર્ડ સાચા હોય તો ક્યુ પેજ ખુલે છે. જોઈ લો, અહીંયા ધ્યાન આપો. પાછું હું રિપીટ કરી દઉં છું. લોગિન થાય છે આપણે એટલે આપણું હોમ પેજ ઓપન થાય છે. હવે જ્યારે લોગ આઉટ કરીશું ને ત્યારે ઇસ્યુ હતો, બીજે ક્યાંય નહીં. લોગ આઉટ કરી ત્યારે આપણે ક્યુ પેજ ખોલાવીશું. લોગ આઉટ એટલે સેશનમાંથી ડેટા ડિસ્ટ્રોય કરીશું. પછી આપણે /login પેજ ઓપન કરાવીશું અહીંથી. એની જગ્યાએ ક્યુ ખોલાવવાનું? એડમિન. એટલે પાછું લોગ આઉટ થાય ત્યારે ક્યાં મોકલે? એડમિન. પણ એડમિનમાં તો આપણે એવું કન્ડિશન જ મૂકી છે કે જ્યાં સુધી લોગિન ન હોય ત્યાં સુધી પેજ ઓપન થવું જોઈએ. એટલે અહીંથી તો એડમિનમાં જાય, પણ એડમિનમાંથી શું કરશે? એડમિન ચેક કંટ્રોલ આપણે મિડલવેર એ પાછું ક્યાં મોકલી દેશે આપણને? લોગિન. એટલે ડબલ રીડાયરેક્શન થાય ત્યારે બેક બટન વર્ક કરશે ને. એટલે આ રીતનું કરવું પડશે. એટલે હવે જો હું લોગ આઉટ કરું છું, હવે બેક ઉપર ક્લિક કરી એટલે હવે બેક જતા નથી. ડન આટલી વસ્તુ. અધરવાઇઝ બેક પ્રીવિયસ પેજ આપણું ઓપન થશે. રિફ્રેશ કરો ત્યારે પાછું ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ જ જશે, પણ બેક કઈ ન જવું જોઈએ ને. એના માટે તમારે આટલું કરવાનું છે. એટલે /logoutમાં એક ખાલી એડમિન ઉપર રીડાયરેક્ટ કરાવવાનું છે. ડન. આટલું ચેક કરી લેજો. આટલું રાખી છે. પેનડ્રાઈવ આપી દો એટલે પ્રણવ સર તમારે લેક્ચર લેવા આવે.